વાણિજ્ય વ્યવસ્થા, સંચાલનનું સ્વરૂપ અને મહત્વ 1.7 મિત્રો આજે શીખવાનો છે મિત્રો. આપણે સંચાલનના જે મુખ્ય 5 કાર્યો છે ને એ જોયા આપણે. હવે 5 કાર્યોમાં સૌથી પહેલું કાર્ય આયોજન, પછી વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ. અને 1.7માં જે આજનો આપણો મુદ્દો છે ને એ છે સંકલન. એક દ્રષ્ટાંત આપી સૌથી પહેલું કે પરિવાર ક્યારે બને? કોઈ એક વ્યક્તિથી તો કે ના, બે વ્યક્તિથી તો કે ના. ઘરમાં દાદા દાદી હોય, પપ્પા મમ્મી હોય, ભાઈ બહેન હોય, કાકા કાકી હોય ત્યારે એક પરિવાર બને છે. આવા 3-4 પરિવારો ભેગા થાય ને એટલે સમાજ બને છે. અને એ સમાજ જે બને છે તે બધાનું શું થાય ત્યાં તો કે બધા ભેગા થાય, એકઠા થાય અને ત્યારે જ એક સમાજની રચના થતી હોય છે. તો મિત્રો એકમની અંદર કોઈ એક વ્યક્તિથી કામ થવાનું નથી. તો શું થશે? તો એના માટે શેની જરૂર પડે છે? તો કે સંકલનની જરૂર પડે છે. કેમ સંકલન જરૂર પડે છે? તો કે હા, સંકલન જરૂર પડે જ ને. સંકલનની અંદર બધા વિભાગોએ સાથે મળીને સંવાદિતા જળવાઈ રહે એ રીતે કામ કરવાનું છે મિત્રો. અને એના માટે એનો અર્થ આપ્યો છે કે સંકલન એટલે શું? તો કે સંકલન એટલે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જે જુદા જુદા કાર્યો થાય છે એ વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાના કાર્યને સંકલન કહેવાય છે. તો હવે મારું પહેલું દ્રષ્ટાંત જે મેં તમને આપેલું કે પરિવારની અંદર સુમેળ નહીં હોય, સંવાદિતા નહીં હોય, તે પરિવાર કહેવાતું નથી. આપણે આજુબાજુમાંથી બહુ અવાજો આવે ને ત્યારે આપણે કહીએ કે આ તો કંઈક ફેમિલી છે, કેટલી બધી વાતો કરે, કેટલો બધો અવાજ કરે છે, કેટલો ઝઘડો કરે છે. તો એ જ વસ્તુ એકમની અંદર કે જ્યારે જ્યાં એકઠા થયા છે, દરેક કર્મચારીના કામ કેવા છે? અલગ અલગ પ્રકારના છે, જુદા જુદા જ છે બધાના. તમને હું આપણી શાળાનું દ્રષ્ટાંત આપું. આપણી શાળાની અંદર આપણે આવીએ છીએ ત્યારે તમે જોયું હશે કે ત્યાં તમને દરેક પ્રકારના કર્મચારી જોવા મળે છે. તો કે ટ્રસ્ટી મંડળ હોય એટલે ઉચ્ચ સપાટીમાં આવ્યા હોય, વિભાગો પ્રમાણે આચાર્યશ્રી તો એમનું કામ કરે છે, એના હાથ નીચે કામ કરતા સુપરવાઇઝર, શિક્ષક, પટાવાળા, ક્લાર્ક, દરેકનો વિભાગ જુદો છે, દરેકનું કામ જુદું છે. ભલે શિક્ષકો છે પણ શિક્ષકોના કામ પણ કેવા છે? અલગ અલગ છે, દરેકનો સબ્જેક્ટ જુદો જુદો છે. તો આ બધા એક સાથે મળીને શાળા માટે જ્યારે કામ કરે છે ને ત્યારે જ તે સંકલન કહેવાય છે. સંકલન આને કહેવાય કે બધા સાથે મળીને કામ કરે એક જૂથમાં. મિત્રો આપણા હાથની અંદર બી સંકલનનું દ્રષ્ટાંત છે. 5 આંગળી છૂટી હોય તો 1 આંગળી કહેવાય, 2 આંગળી કહેવાય, 3 આંગળી કહેવાય. પણ એ 5 આંગળી ભેગી થઈને બંધ થાય તો એને શું કહેવાય? મુઠ્ઠી કહેવાય. અને મુઠ્ઠી કેવી બને છે? તાકાતવર બને છે. તો સંકલનની અંદર એ જ વસ્તુ કે બધા સાથે મળીને જો કામ કરે તો જ એકમનું જે ધ્યેય છે એ પૂર્ણ થાય, નહીં તો પૂર્ણ થાય નહીં. તમે વર્ગખંડની અંદર બેઠા હોય તો એક વિદ્યાર્થીથી એક ક્લાસ બની જશે? નહીં બને. કોઈ એક વિદ્યાર્થીને હું બેસીને ભણાવું રોજ જ તો એ ક્લાસ કહેવાશે? નથી કહેવાનું. એ એમ જ કહેવાશે કે એક વિદ્યાર્થીને ભણાવ. પણ જ્યારે બધા વિદ્યાર્થી ભણે ને ત્યારે કહેવાય કે આ 12th ક્લાસ છે, 12th A ક્લાસ છે, B ક્લાસ છે, એ ત્યારે જ બને. એટલે સંકલનની અંદર એ જ છે કે એક સૂત્રતા જળવાવી જોઈએ, સુમેળભરી વાતાવરણ જળવાવું જોઈએ અને એ સાધવાના કાર્યને જ જે છે તે સંકલન કહેવાય છે. ત્યારબાદ લાક્ષણિકતાઓ જોવાની છે મિત્રો આપણે. તો એની લાક્ષણિકતાઓ સંકલનની કઈ કઈ હોય? કે લાક્ષણિકતામાં એનું સૌથી પહેલું લક્ષણ એ છે કે આયોજનથી, એટલે કે જે સંચાલનના 5 કાર્યો છે, આયોજનથી અંકુશ સુધીના દરેક કાર્ય માટે એ સંકલન જે છે એ ખૂબ જરૂરી છે. કેમ? તો કે બધા જ કાર્યોમાં સંકલન જરૂર છે. બધા જ કાર્યોમાં સુમેળ ભર્યું, એક સૂત્રતા ભર્યું જે વ્યવહાર છે, જે કાર્ય છે એ જળવાવું જોઈએ, એ સધાવવું જોઈએ તો જ કાર્ય થાય. અને જો
આયોજનની અંદર સંકલન નહીં હોય તો અંકુશ એના માટે શક્ય નથી, અને અંકુશમાં જો શક્ય નહીં હોય સંકલન તો એ આયોજન એનું નકામું પડે છે. એટલે બધા જ કાર્યોની અંદર શું જરૂરી છે તો કે સંકલન જરૂરી છે. બીજી લાક્ષણિકતા છે કે સંકલન સંચાલનની ત્રણેય સપાટીએ થતું કાર્ય છે. મિત્રો આપણી 3 સપાટી આપણે જોઈ ગયા, 3 સપાટી બરાબર, ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. તે ત્રણની અંદર પણ સંકલન હોવું જરૂરી છે કે એ જ કારણ કે ઉચ્ચ સપાટીના અધિકારીઓને મધ્ય સપાટી સાથે સંકલન હોવું જોઈએ, મધ્ય સપાટીને તળ સપાટી સાથે, અને એ જ રીતે નીચેથી લઈએ તો કે તળ સપાટીને મધ્ય સપાટી સાથે અને મધ્ય સપાટીને ઉચ્ચ સપાટી સાથે, અને ઉચ્ચ સપાટીને તળ સપાટી સાથે પણ સંકલન હોવું જોઈએ. બધા એકબીજા સાથે કેવા છે? જોડાયેલા છે. અને જો ન હોય સંકલન તો કોઈ પણ એકમ હેતુ સિદ્ધ કરી શકતું નથી. એકમની સફળતા માટે માહિતી સંચાર વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. કે સંકલનની સફળતા માટે શું તો કે એની અંદર માહિતી સંચાર જે છે ને, માહિતી સંચાર એટલે માહિતીની આપલે. હવે માહિતીની આપલે તો બહુ રીતે થાય, મૌખિક રીતે પણ થાય, લખીને પણ થાય, પછી ઈમેલથી પણ થાય, મેસેજથી પણ થાય, ઘણી બધી રીતે થાય છે, ટેલિફોનિક રીતે પણ થાય છે. પણ જે રીતે થાય તે રીતે પણ માહિતી સંચાર જેને કમ્યુનિકેશન કહેવાય એ કેવું હોવું જોઈએ? એકદમ કાર્યક્ષમ હોવું જોઈએ. એટલે કે સ્પષ્ટ માહિતી એક એકમથી બીજા એકમમાં, એક વિભાગથી બીજા વિભાગમાં પહોંચવી જ જોઈએ. જો સ્પષ્ટ માહિતી નહીં હોય તો એના હાથ નીચે કામ કરતા કર્મચારીને કેવી રીતે ખબર પડશે? નહીં ખબર પડે. વિના સહકાર નહીં ઉદ્ધાર. મિત્રો આપણે વર્ષોથી આ સુવિચાર, આ એક વાક્ય સાંભળતા આવ્યા છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર. તમારા બધાનો સહકાર નહીં હોય તો અમે શિક્ષક તરીકે અહીંયા નહીં ઉભા રહી શકીએ. જો તમારો સહકાર એકબીજાનો નહીં હોય તો એક વર્ગખંડ નહીં બની શકે. જો એકમની અંદર બધા વિભાગો વચ્ચે સહકાર નહીં હોય તો એકમ સફળતા સુધી પહોંચી શકતું નથી. તો કીધું છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર, તેમ સહકાર વિના સંકલન સંચાલનમાં અશક્ય છે. કે સંચાલનની અંદર જો સંકલન લાવવું હોય, જો બધાએ એકઠા થઈને કામ કરવું હોય તો શેની જરૂર પડે છે? સહકારની જરૂર પડે છે. પરિવાર પણ સાચો પરિવાર, સાચી ફેમિલી ત્યારે જ બને જ્યારે બધા એકબીજા સાથે વિશ્વાસથી અને સહકારથી જોડાયેલા હોય છે, ત્યારે બનશે. તો અહીંયા પણ કે વિના સહકાર નહીં ઉદ્ધાર. 5મો મુદ્દો, એકમોના સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા જ શક્ય બને છે. બધા વિભાગોમાં સંકલન નહીં હોય તો જે એકમની અંદર સાધનો છે, જે યંત્રો છે, એનો કઈ રીતે ઉપયોગ કરવાનો એ કેવી રીતે ખબર પડશે? તો કે એના માટે શું જરૂરી છે? સંકલન દ્વારા જ શક્ય બને છે. સંકલન જો નહીં હોય તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, જેમ વધુ ઉપયોગ કરીને સંચાલનને આપણે કાર્યક્ષમ બનાવવાનું છે, એ નહીં બની શકે. લેવિંગસ્ટનની વ્યાખ્યા છે કે ઓછા સમયની અંદર ઓછા સાધને ઓછા ખર્ચે આપણે એક સંચાલનનું કાર્ય કરવાનું છે, હેતુ સિદ્ધ કરવાનું છે. તો ક્યારે શક્ય બને? કે જ્યારે બધા સંકલન કરીને કામ કરશે ત્યારે. ત્યારબાદ 6મો મુદ્દો, સંકલન દરેક કાર્યોમાં, એટલે કે કયા કાર્યો? તો ફરી પાછા આપણે જોઈએ કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ. એટલે સંચાલનનો એ શું કહેવાય છે? સંકલન સંચાલનનો શું કહેવાય છે? આત્મા કહેવાય છે. આત્મા કે સંચાલનનો સંકલન એ શું છે? આત્મા છે. આત્મા વિના દરેક કાર્ય શક્ય નથી. સંકલન વિના દરેક કાર્યો સંચાલનના શક્ય નથી. એટલા માટે એને આત્મા કહેવામાં આવ્યું છે. મિત્રો આટલી લાક્ષણિકતા જે 6 છે એ 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. શું પૂછાય? તો કે સંકલનનો અર્થ આપી એની લાક્ષણિકતા સમજાવો. 3 એટલે 3 માર્ક્સનો, એટલે 2 મુદ્દા વચ્ચે 1 માર્ક્સ મળે. જો તમે આને વ્યવસ્થિત લખશો તો તમારા 3 માર્ક્સ. ચાલો હવે સંકલનનો અર્થ જોઈ લીધો, એની લાક્ષણિકતા જોઈ લીધી. હવે એની ઇમ્પોર્ટન્સ જોઈએ, મહત્વ. કે સંકલનનું મહત્વ તો કે હોય જ કેમ નહીં હોય? તો કે સૌથી પહેલું શું મહત્વ? તો કે સંચાલનના બધા કાર્યો એના લીધે કેવા બને છે? અસરકારક બને છે. મિત્રો કાર્ય કોઈ પણ કરીએ પણ જો અસર નહીં ઉપજાવે ને તો એ કાર્ય નકામું કહેવાય. તમે લખો છો બરાબર,
પણ લખ્યું, નોટમાં ઉતાર્યું, અત્યારે હું સમજાવી ગઈ, એ મુદ્દાને તમે લખી દીધું, મેં બોલી દીધું, પણ જો એ અસર નહીં ઉપજાવે ને તે નકામું છે. તો એ અસરકારક ઉપજાવવા માટે આપણા બધા વચ્ચે પણ સંકલન હોવું જોઈએ. આપણા બધા વચ્ચે પણ સંકલન ખૂબ જરૂરી છે, તો જ બાકીના બધા જ કાર્યો સંચાલનના પણ સફળ બનશે. બીજો ઇમ્પોર્ટન્સ છે કે બધા કાર્યો સરળતાથી થાય છે. સંચાલનના બધા જે કાર્યો છે, આયોજન, દોરણી, અંકુશ, આ બધા જ કાર્યો કેવી રીતે થશે સંકલનને કારણે? એકદમ સરળતાથી થશે. બધા સાથે મળીને કામ કરે છે, ભેગા થઈને કામ કરે છે, તો જ કહેવત છે ને, જા હાથ રડિયામાં, કે સાથી હાથ બડાના, એક અકેલા થક જાયેગા. તો આ પંક્તિ આ એક ફિલ્મના ગીતના ઉપરથી બી આપણે નક્કી કરી શકીએ કે એકલો માણસ કંઈ નથી કરી શકતો, બધા સાથે મળીને ચાલો તો જ એક ટોચ સુધી પહોંચી શકાશે. તો એટલા માટે જ કીધું છે અહીંયા કે બધા કાર્યો સરળતાથી થાય છે. શેનાથી? સંકલનથી થાય. ત્રીજો મુદ્દો, એકમનું કોઈ પણ કામ એનાથી રહી જતું નથી કે બેવડાતું નથી. સંકલન હોય એટલે બધા એકબીજા સાથે સંકળાયેલા હોય, બધા સહકારભર્યું કામ કરતા હોય, બધા એકબીજા સાથે સંવાદિતા ધરાવતા હોય. એક કામ મેં ઉપાડ્યું, એક કામ બીજાએ ઉપાડ્યું, ત્રીજાએ ઉપાડ્યું, તો કામ શું થશે? બેવડાય નહીં, ડબલ વાર નહીં થાય. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે બેવડાતું નથી અથવા રહી પણ જતું નથી. ચોથો મુદ્દો, એકમના બધા વિભાગોમાં સંવાદિતા જળવાઈ રહે છે. કે એકમના બાકીના જેટલા બધા વિભાગો છે ને, નાણાં વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય, કોઈ પણ વિભાગ હોય, તે બધા વિભાગની અંદર સંવાદિતા મિત્રો બહુ જ જરૂરી છે. સંવાદ હશે ને તો આગળ વધાશે, પણ જો વિવાદ હશે ને તો નહીં. એટલે સંવાદિતા, સુમેળભર્યું વર્તન વ્યવહાર દરેક કર્મચારી વચ્ચે બહુ જ જરૂરી છે. મિત્રો, આજના ટેકનોલોજીના જમાનાની અંદર સંવાદિતા જાળવવી એટલે બહુ જ અઘરું કામ છે. ઉચ્ચ સપાટીના સંચાલનના જે અધિકારીઓ છે એમના માટે, મધ્ય સપાટીના અધિકારીઓ છે જુદા જુદા વિભાગો, એમણે બી કર્મચારીઓ વચ્ચે કેવી રીતે સંવાદિતા જળવાઈ રહે ને એ કામ પહેલું કરવાનું છે. કોઈ કર્મચારી પાછળ નહીં પડી જવો જોઈએ, કોઈ કર્મચારી લઘુતા ગ્રંથિથી નહીં પીડાવવો જોઈએ, કોઈ કર્મચારી પૂર્વગ્રહ રૂપે નહીં હોવો જોઈએ કે મારી સાથે આવું વર્તન કરવામાં આવે છે. દરેકને ત્યાં સમાન રીતે જોવામાં આવતા હોય તો ત્યાં સંવાદિતા જળવાઈ રહે એ પણ સંકલનને. પાંચમો મુદ્દો, વિવિધ વિભાગોમાં કાર્યો, ક્રમ અને સમય વચ્ચે સમતુલા જળવાય છે. કોના લીધે? તો કે સંકલન. બધા વિભાગો હોય, હવે દરેકના કાર્યો જુદા જુદા છે. ઉત્પાદન વિભાગની અંદર ઉત્પાદન થતું હોય, નાણાં વિભાગની અંદર ફાઇનાન્સનું કામ થતું હોય, પૈસાનું કામ થતું હોય, હિસાબ કિતાબ લખવાનું હોય, વહીવટની અંદર વહીવટી કામ થતું હોય, ક્લેરિકલ વિભાગની અંદર, બરાબર છે, વિજ્ઞાપનની અંદર જાહેરાતોનું કામ થતું હોય. દરેક કામો જુદા જુદા છે, તો તેનો ક્રમ, એનો સમય અને એના જે કાર્યો છે બધા વચ્ચે શું જળવાવું જોઈએ? તો કે સમતુલા, બેલેન્સ જળવાવું. કોઈનો સમય વધારે નહીં જવો જોઈએ, કોઈનો સમય ઓછો નહીં થવો જોઈએ, બધાના સમય એક સરખો હોવો. અને છેલ્લો મુદ્દો જે છે આપણે સંકલનની મહત્વની અંદર, કે સંકલનને લીધે એકમે નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય છે. સંકલન જ એટલું પાવરફુલ છે. એને આત્મા એમને નથી કીધું મિત્રો, એને આત્મા એટલા માટે કીધું છે કે જે હેતુ નક્કી કર્યો છે એ હેતુને સંકલનથી જ સિદ્ધ કરી શકાય છે. તો મિત્રો, સંકલનનો અર્થ અને લાક્ષણિકતા પણ 3 માર્ક્સમાં પૂછાય. સંકલનની ઇમ્પોર્ટન્સ જે છે, એનું મહત્વ જે છે એ પણ તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે, અથવા 2 માર્ક્સની અંદર 4 મુદ્દા લખો, 3 માર્ક્સનું હોય તો 6 એ 6 મુદ્દા લખવાના છે. તો સંકલનની વ્યાખ્યા, સંકલનની લાક્ષણિકતા, સંકલનનું મહત્વ અત્યારે આજે આપણે આટલું